તો કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે આવ્યા હતા ઓફિસે, કામ પતાવી લીધું છે. હવે જવાનું આપણી હોટલે, ત્યાં થોડુંક કામ છે એ પતાવી લઈ, અને એ કામ પતાવીને જલ્દી પછી આપણે એક ગાડી જોવા નીકળવાનું ગીરવે. એક ભાઈએ કીધું આપણને કે આવડી ગાડી છે તમારે જોતી હોય તો સમજાણું. તો મેં કીધું કાંઈ વાંધો ને આજે હું જોઈ જાઉં હું. પહેલાં આપણે અહીંયા કામ પતાવી લઈ આપણી હોટલે. આપણે આવી ગયા સ્વિફ્ટડી લઈને જ આવ્યા છીએ. એક્ટિવા ઘરે પડ્યું છે ના, ભાઈ લઈ ગયો છે એક્ટિવા. અને જો અહીંયા આપણે અંદર વયા ગયા છીએ. હવે આપણે જવાનું હા એ ગાડી જો આપણે થોડાક આમ ફરીને જવાના છીએ. અને જો આપણે છે ને ઉડાડવાની છે ગાડી સમજાણું. જેટલા દી ઓલી ગાડી આવે ને આપણી ગાડી નહીં હકાલવાની આપણે. તો પહેલાં આપણે એ ગાડી જોતા આવી. એ કાળા કલરની ફ્રોન્ક્સ છે, કાળા કલરની ફ્રોન્ક્સ. અહીંયાથી આમ વારી લઈને એટલે આવશે હમણાં જોવા એનું ઘર. આવડું આવે ફ્રોન્ક્સવાળાનું ઘર. અને અહીંયાથી અમે રાખી દઈ ગાડી. ના જો અહીંયા ફ્રોન્ક્સ પડી એને ભેગા પહેલાં વાત કરતા આવી. તો વાત કરીને પછી મળી. હાલો વાત કરતા આવી થઈ ગઈ છે. અને હવે આપણે આ ગાડીને મૂકી દઈએ સાઈડમાં, આપણી હોટલે જ મૂકી દઈએ એટલે ફરક ન. એટલે હવે પછી અહીંયા મૂકી સરખી રીતે મૂકી દઈએ. વાંસથી ને જ જવા દે ન કરે અહીંયાથી હાલ. ચાલો હવે આપણે અહીંયાથી હાલીને હિલા જાય અને પછી ઈવડી ગાડીમાં બેસી જાય. આપણે દોડીને આવતા રહીએ છીએ. અને હાલો આપણે હવે ફ્રોન્ક્સમાં બેસવાનું થાય છે. અને જો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ફ્રોન્ક્સ ગાડીમાં. આ જો કેવી મોડિફાઈડ ગાડી છે. અને આના માલિક પોલીસવાળા છે. એટલે છે ને એટલે એના ભાઈબંધ એટલે આ પોલીસવાળા તો હવે એ કહે છે જોઈએ હવે. એટલે એ કે નંબર પ્લેટ આ ગાડીમાં છે ને તમે થોડીક જોઈ નાખજો ને કાળા કાચ છે. કાંઈ વાંધો નહીં મેં કીધું. કારણ કે ગાઈસ આપણે આટલામાં છે ને આપણું નામ બહુ હાલે છે તો હાલશે. આપણે ન રોકે કોઈ પોલીસવાળાએ આપણને. અને હવે આપણે નાખી દીધી ગજ્જુ ગેરેજમાં. ગજ્જુ છે કે નહીં જોવા, પણ અત્યારે ગજ્જુ છે નહીં મિત્રો. તો હવે આપણે વારી લઈ પાછી ગાડી, કારણ કે ગજ્જુ તો છે નહીં. તો અહીંયાથી આપણે વારી લીધી છે. અને હવે જવા દેવાની છે આપણે ઘર બાજુ. આપણે ઘરનો રસ્તો અહીંયાથી નહીં નીકળે, ખબર છે તમને કઈ છે? ખબર જ છે અહીંયા કદાચ ના તમે આપણે બીજી ચેનલમાં જોયું હોય એ ભાઈ સ્વિફ્ટ હલવાડી હતી આપણી. જો કે જાત ઠેકી ગઈ અમને. અમે ચડાવી દઈને પછી આપણે ઘર બાજુ નીકળીએ. અને પછી આપણે હવે અહીંયાથી જવા દઈએ આમ સીધી. અને આપણું ઘર આવી જાય પછી. ગાઈઝ મને તો આ ગાડી એમ તો સારી લાગી ગયો ગાઈઝ. અને આપણે જવાનું આમ સીધું. તમને આ ગાડી કેવી લાગી મિત્રો એ કહો. અને આપણી સ્વિફ્ટ છે ને થોડીક ત્યાંથી લઈ આવશે મારો ભાઈબંધ, મારો ભાઈ. તો હવે અત્યારે તો આપણે ઘરે પૂગી ગયા છીએ. અને આપણે હવે છે ને એક જગ્યા છે ત્યાં તબેલા જેવું બનેલું છે. તો એ તબેલો આપણે એને ભાડે આપવાનો છે. પહેલાં આપણે જોવા જઈએ કે લેવા જેવો હે. આવી જ જવાના છીએ આપણે જોવા. સારો હશે તો ત્યાં લઈને ભાડે આપી દે. પછી આપણે દૂધ આપણને ભાડે આપ્યું હોય આપણે બીજાને, આપણને દૂધ ફ્રી જ હોય. તો હવે પહેલાં ગાડી રાખી દઈ. ના તબેલો જોવા જવું છે ને હાલો જવા જ દે હવે. કાંઈ વાંધો નહીં. અહીંયાથી આમ અને હવે અહીંયાથી આજ બીજો રસ્તો આમ જવું જોઈએ કાં. ઉતારી લો ગાડીને અહીંયાથી નીચે. અને હવે અહીંયાથી આ હે જો ગાઈસ તમને દેખાય છે તો તબેલો સમજાણું ગાઈસ. હાલો આપણે એકવાર અહીંયા બહાર ગાડી રાખીને અંદરથી ને તબેલો જોતા આવી કેવો છે. અને આજે આપણે જો કપડાં બાકી નવા પહેર્યા કેવા લાગે કહીજો. દીપભાઈને સારા લાગતા હોય ને તો આપણે આવા જ કપડાં લઈ. અને હવે અહીંયાથી આપણે જવાનું અંદર એકવાર જોઈ લેવાય ને આપણે અહીંયા કેવા છે દેખાવમાં.
અને હવે જો આપણે અહીંયાથી બહાર વયા જાય સારું જ છે તો આપણે લઈ નાખી. આના એ ભાઈ કહે છે આ પ્લોટ છે, પ્લોટ આખા પ્લોટમાં બનાવેલું હોય ને આ પ્લોટના કહે છે 50 લાખ રૂપિયા. સમજાણ? તો 50 લાખમાં તો આપણે લઈ જ લઈએ. તો હવે અત્યારે જા દે આપણે ઘર બાજુ અને ને ઘરે જઈને વિડીયો કરી નાખી પૂરો. તો પછી અહીંયા પૂગી ગયા છીએ આપણે સોસાલે શેરીમાં. હવે આપણે ઘરે પૂગી ગયા છે અને વિડીયો હમણાં કરી નાખી પૂરો. આટલી જ વાર છે. બા અહીંયા જ રાખી દઈ રિવેશ મારીને. અને ગેસ દાદા તમને થોડાક દિવસથી ન દેખાતા હોય તો આ આપણા ફાર્મ હાઉસ જ હોય છે દરરોજ ને આપણે વાડી બનાવી છે ને એટલે હાલો આજના વિડીયોમાં આટલું જ. તમને ગમ્યું હોય લાઈક